વડોદરામાં સયાજીગંજ ડેરી ડેન ખાતે ભાજપ અને ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં પશ્ચિમ બંગાળના સદેશ ખાલીમાં મહિલાઓ ઉપર થતા અત્યાચારને લઈને શાહજહાં શેખ વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યો હતો, તેમજ મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી છે અને મમતા બેનર્જીના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું। આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા આખા દેશની અંદર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને શૂરપણખા જેવા વિચાર અને લોકોની ઉપર અત્યાચાર કરનારા એવા મુખ્યમંત્રી મહિલા તરીકે એમને અમે વખોડીએ છીએ અને એમનું રાજીનામું માંગીએ છીએ। અમે ઈચ્છીએ છીએ કે ત્યાં શહેજાદ જેવા લોકોને ફાંસી આપવી જોઈએ। એ પોતે શહેજાદ જ્યારે મહિલાઓને દુરાચાર કરે, અત્યાચાર કરે, મહિલાઓને રાત પડે પોતાના ઘરોમાંથી આઈડેન્ટિફાઈ કરીને લઈ જાય અને તે મમતા બેનર્જી જોઈ રહ્યા છે આજે, અને જોઈએ તો જોઈએ પણ એને પોતાના પાર્ટીના હોદ્દેદાર તરીકે એમણે પ્રોટેક્ટ કર્યો। આ અમે કદાપી નહીં ચલાવી લઈએ।